કાર્યક્રમની વાત કરીએ તો હરખ આવે છે કે આપ સૌ સમયસર આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા સમયસર અને અમારા એવા વહાલા અતિથિઓ આજનો અમૂલ્ય સમય અમને ફાળવીને આ વિશિષ્ટ કાર્યક્રમમાં હાજરી આપી એ બદલ હું અર્થ ક્લાસીસ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સમયબદ્ધ અહીં ઉપસ્થિત થયા. સમયની વાત એટલા માટે કરું છું કે આપણે સૌને એવી કહાવત સાંભળી હશે કે કાળા માથાનો માનવી ધારે કરી શકે. શું આપ આ સર્વે આ વસ્તુથી સહમત છો? કાળા માથાનો માનવી આ દુનિયામાં ધારે કરી શકે, પણ મારી એક એમાં અપવાદ છે કે કાળા માથાનો માનવી આ દુનિયામાં અત્યારના આજના યુગમાં એક જ વસ્તુ નથી કરી શકતો, એ છે સમયમાં પાછું જવું. સમય પાછો નહીં આવે. તો આજના કાર્યક્રમમાં પણ આપણે સમયને મહત્વ આપશું અને સમયનું મૂલ્ય સમજશું અને સમયને જ પ્રાધાન્ય આપશું. ત્યારે અહીંથી જેટલી પણ ક્ષણ આપણે અહીં ઉપસ્થિત છીએ એ દરેક ક્ષણ આપણે કંઈક ને કંઈક શીખશું, કંઈક આપણા જીવન માટે એઝ અ પેરેન્ટ્સ, એઝ અ માતા પિતા આપણા માટે કંઈક ને કંઈક વસ્તુ આપણે શીખીએ એવી આજની અર્થ ક્લાસીસની અહીંથી મહત્તમ પ્રયાસ રહેશે. અને આ કોઈ પણ આપણે જ્યારે કરતા હોઈએ કાર્યક્રમની શરૂઆત તો પ્રથમ આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે દીપ પ્રાગટ્યથી જ આપણે હંમેશા શરૂઆત કરતા હોઈએ છીએ. તો આપણા પ્રતીક સરને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમની શરૂઆત કરે એ પહેલાં દીપ પ્રાગટ્ય માટે દરેક મહેમાનોને ઉપસ્થિત કરે સ્ટેજ પર. શુભં કરોતુ કલ્યાણં આરોગ્યં ધનસંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે. અત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તો મને વિશ્વાસ છે કે સાંજે બધા એક વસ્તુ તો જોરથી બોલતા જ હશે. શું? ગણપતિ બાપ્પા! ખૂબ ખૂબ આભાર આપ સૌનો. આપ સર્વે પુનઃ આપનું સ્થાન લેશો. અર્થ ક્લાસીસ જેમણે આ આટલો મોટો કાર્યક્રમ આપણા એક મહત્વના ઉદ્દેશ્યથી આજે આયોજિત કર્યો છે. એક 10x10ની રૂમમાં માત્ર 10 સ્ટુડન્ટથી ચાલુ કરીને આજે આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરી શકવાનું કારણ એ આપ સૌના આશીર્વાદ છે. તો અર્થ ક્લાસીસ બદલ હું આપ સૌનો આભાર છું અને આશા રાખું છું કે આવો આશીર્વાદ અમારી જોડે બન્યો રહેશે અને આવા ને અવનવા કાર્યક્રમો આપ સમક્ષ અમે લઈને આવશું. કાર્યક્રમ તો ઘણા બધા જોયા હશે, સાંસ્કૃતિક કાર્યક્રમ અને આ બધા કાર્યક્રમો, પણ આજનો આ કાર્યક્રમ વિશિષ્ટ છે એની જે વ્યાખ્યા છે એ આજના કાર્યક્રમના અંત સુધીમાં તમે સમજી શકશો એ મારે કહેવાની જરૂર પડશે નહીં. તો મેં પહેલાં જ કહ્યું કે દરેક ક્ષણ આજની અહીંયાથી જે પણ થશે એ કંઈક ને કંઈક શીખવા માટે એવી હશે. અર્થ ક્લાસીસ હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે કે આપણને આપણા સ્ટુડન્ટ્સ જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એમને કંઈક ને કંઈક નવી વસ્તુ શીખવા મળે, કંઈક અવનવી રીતે શીખવા મળે.
મારી જીવનનો એક બુક હતી જે મને ખૂબ પ્રભાવિત કરી હતી અને આપ સમક્ષ હું કહેવા માગીશ કે એ બુક હતી યસ યુ કેન વિન. અને એ બુકનું ટાઇટલનું એક પેજ, એક ટાઇટલ પર એક લાઈન લખી હતી જે મારા જીવનને બદલી નાખી. એ જે લાઈન હતી એ અગર જો આપમાંથી કોઈ સમજી શકે તો આપને પણ ખૂબ પ્રભાવિત કરશે અને ખૂબ મહત્વની લાઈન હતી. અને લાઈન હતી કે વિનર ડુ નોટ ડુ ડિફરન્ટ થિંગ્સ, ધે ડુ થિંગ્સ ડિફરન્ટલી. ગુજરાતીમાં અનુવાદ કરું તો કોઈ પણ જે વિજેતા હશે એ કંઈક અલગ વસ્તુ નહીં કરે, એ વસ્તુ તો એ જ કરશે પણ એને અલગ રીતે કરવાનો ટ્રાય કરશે, અથાગ મહેનત કરશે જે બીજા કોઈ કોમ્પિટિટર્સ ન કરતા હોઈ શકે, વસ્તુઓને ઇઝીલી સમજવાની ટ્રાય કરશે જે શક્ય હોય કે બીજા કોમ્પિટિટર્સ કરવાની ટ્રાય ન કરતા હોય. તો ત્યારે અર્થ ક્લાસીસનો આ હેતુ જે છે કે આપણે તમે વિડીયોમાં પણ જોયું કે અવનવી રીતે વિદ્યાર્થીને કેવી રીતના ઇઝીલી સમજાવી શકાય, કેવી રીતના સરળતાથી એમના મગજમાં એ વસ્તુઓ સમજાવી શકાય, એના અથાગ પ્રયત્નો થતા રહેતા હોઈએ છીએ. અને મેં કહ્યું એ પ્રમાણે કે અવનવી વસ્તુઓ તો આજના યુગમાં સૌથી વધારે આ એક વર્ડ્સ બહુ પ્રચલિત છે જે તમે બધા સાંભળતા જ હશો અને એ છે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. સાંભળો છો ને બધા? કેટલાને વસ્તુ ખબર છે કે એઆઈ શું છે? કોઈ હાથ ઊંચો કરીને મને જણાવી શકશે? બહુ ઓછા લોકોને ખબર છે કે એઆઈ શું છે. પણ વિજ્ઞાનની અને ટેકનોલોજીની ભાષામાં અત્યારે કહું તો ઘણા બધા ન્યૂઝમાં સાંભળ્યું હશે કે એઆઈ આવનારા સમયમાં ઘણા લોકોની જોબ લઈ લેશે, એઆઈ આપણા માટે ખૂબ નુકસાનકારક છે, એઆઈ આખું દુનિયા ચેન્જ કરી નાખશે. સાંભળ્યું છે ને આ બધું? તો અર્થ ક્લાસીસ એ આ મહત્વતા સમજી કે એઆઈ એ કંઈ અઘરી વસ્તુ નથી. એઆઈ એક ટેકનોલોજી છે જે આટલા વર્ષોથી આપણે ટેકનોલોજીમાં પરિવર્તન લઈને આજે એક નવી ટેકનોલોજી આવી અને જેને આપણે નામ આપ્યું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને આજના સમયમાં એ હજી બહુ પ્રખ્યાત થઈ નથી અને બહુ મહત્વની છે. તો અર્થ ક્લાસીસે આ મહત્વતા સમજી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અને એમણે પોતાના બાળકોને આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એઆઈના ક્લાસ પોતાના જ ક્લાસીસમાં મળી રહે એ માટે ટેસ્કા ઇન્સ્ટિટ્યૂટ જાણે એમને ટાઈપ કર્યું છે. ટેસ્કા ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આપણે ના સાંભળ્યું હોય પણ એ એઆઈ અને સ્પોકન ઇંગ્લિશમાં ખૂબ આગળ પડતી ઇન્સ્ટિટ્યૂટ છે. તમને જાણીને હરખ થશે કે ગુજરાતમાં છેલ્લા 8 વર્ષથી નંબર 1 ઇન્સ્ટિટ્યૂટ છે આ જે ટેસ્કા છે, જેની જોડે અર્થ ક્લાસીસે ટાઈપ કર્યું છે. તો એનો એક્સપર્ટ તો હું નથી એઆઈ પણ એઆઈ માટે હું એમના એક્સપર્ટને બોલાવવા માંગીશ જે 2005થી આ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે, નિકુંજભાઈ ધનાણી. એક વખત જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. કોઈ પણ આવે સ્ટાર્ટ થાય આપણે પ્રોગ્રામ એ પહેલાં એક નાની એવી સૂચના આપવા માંગીશ કે પોતાના બાળકો હોય કે તમે તમારો ફોન સાયલેન્ટ રાખજો અને કોઈ આ કાર્યક્રમમાં કોઈ અડચણ ના આવે એવો પ્રયાસ કરજો એવી સૌને વિનંતી. જય શ્રી કૃષ્ણ. નિકુંજભાઈ ધનાણી. પેલું બીજું માઇક આપજો દોસ્ત. કેમ છો બધા? કેટલા લોકો જાગે છે? આ માથ ઊંચો કરો તો. ઓ, અને અહીંયા લોકો કેટલા બેઠા છે? આ બાજુનો હાથ ઊંચો કરો. બધા. કે રવિવારે કાર્યક્રમ હોય અને તમે લોકો અહીંયા આવો એ તો બહુ મોટી વાત કહેવાય, બીકોઝ કે સન્ડે અને આ દિવસે આપણે બાળકો માટે જો ટાઈમ કાઢતા હોય તો એ ખૂબ અગત્યની વાત છે. હલો હલો. તો આજનો જે કાર્યક્રમ છે એ શરૂ થાય એની પહેલાં શરૂઆત જ એઆઈથી કરવી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. હું મારી કંઈ વાત કરું ને એની પહેલાં તો બાળકોને અમે છેલ્લા 3 સેશનમાં જે શીખવાડ્યું છે અને બાળકો પોતાની મેળે જે કરી રહ્યા છે ને આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ. તો જેટલા પણ બાળકો અત્યારે હાજર હોય એઆઈની અંદર જે શીખી રહ્યા છે, બહુ બધા છોકરાઓ છે પણ 10, 15, 20 જેટલા પણ અહીંયા હાજર હોય સ્ટેજ ઉપર આવી જાઓ બધા બાળકો. યસ. અને આમાંથી કેટલા લોકો એઆઈ વાપરે છે? હાથ ઊંચો કરજો, થોડુંક ખબર પડે દૂર સુધી. અહીંયા આગળ તો હોય ઘણા લોકો પણ પાછળ સુધી જુઓ તમે, કોઈ વાપરતું ન હોય ને એવું લાગે છે. પણ આપણા સર છે એણે એવું નક્કી કર્યું છે કે નહીં, એરિયા ગમે તે હોય હું મારા બાળકોને બેસ્ટ આપીશ. એમાંથી જોઈ લ્યો આ બધા છોકરાઓ છે, હજી તો ઘણા બધા નથી આવ્યા. આમાંથી
તમારે કંઈ પ્રશ્ન પૂછવો હોય તો તમે પૂછી શકો છો. એક માઇક આપજો અલગથી મેડમ. તો તમે બધા એ શીખવા આવો છો? યસ ઓર નો? ઓકે. કેટલા દિવસથી આવો છો? કેટલા સેશન થયા તમારા બધાના? 3 સેશન થયા, રાઈટ. તો 3 સેશનની અંદર તમે એવું શું મેળવ્યું કે જે આજના વાલીઓને કહેવા માગશો? તમે કયો કોઈ એક જણ. હા બોલો તમે. આ 3 જે અમારા લેક્ચર ગયા છે એની અંદર અમારો કોન્ફિડન્સ બિલ્ડ થયો છે, બ્રેન સ્ટ્રોમિંગ શીખવું છે, પ્રોમ્પ્ટ કેવી રીતે આપવું એ શીખ્યા છીએ, અને બીજું બહુ બધું શીખ્યા છે. આજકાલના લોકો ઇમેજિનેશન કરતાં ભૂલી ગયા છે. હું પણ ભૂલી ગયેલી. જે આપણને નાનપણમાં અલગ અલગ ઇમેજિનેશન આવે છે ને તે આજકાલના લોકોમાં આવતું નથી. ઇમેજ જલ્દી કરી શકતા નથી. તેથી જે અમારું ઇમેજિનેશન અમે જે ઇમેજિનેશન લાવીએ છીએ તે અમે ચેટ જીપીટીને આપીએ અને એ અમને અમારું આખું ઇમેજિનેશન વિઝ્યુઅલમાં બતાવે છે. અમે એને અમારા જે બી ક્વેશ્ચન્સ પૂછીએ છીએ એનો આન્સર આપે છે. અને અમુક વાર તમે વિચાર્યું હશે કે આપણા મગજમાં એવા ઉટપટાંગ ક્વેશ્ચન આવે છે કે જેના જવાબ આપણને નોર્મલ કોઈ આપતું નથી. ના ટીચર્સના, અમુક વાર તો મમ્મી પપ્પા પણ નથી આપતા, પણ એવા ક્વેશ્ચન્સના આન્સર્સ આપણને ચેટ જીપીટી દ્વારા મળી શકે છે. ઓકે, એટલે તમે ગમે તેવા પ્રશ્ન પૂછો ને તેનો જવાબ આપણને ચેટ જીપીટી આપે. હવે તમારે પ્રશ્ન પૂછવો હોય ને તો તમે પૂછી શકો છો, પણ હજી વાર છે. આ લોકોનું પતે ને પછી તો તમે આખો દિવસ ભણતા. અમારા પીરિયડો એક જ દિવસ અઠવાડિયામાં આવે. કયા દિવસે અમે આવીએ છીએ? તમને ક્યારે ભણાવવા આવીએ અમે લોકો? સન્ડે. તો પછી તમને આમ બોરિંગ ફિલિંગ ન થાય? અમે તો આખો અઠવાડિયું તમે બધા ભણતા હોય ને સન્ડે પાછું ભણવા આવવાનું. ના, બોરિંગ તો ફીલ નથી થતું, બટ આખું અઠવાડિયું અમે એક્ઝામ આપીએ, ભણીએ, વાંચવાનું, લખવાનું, બસ એ જ કરતા હોય. ને સન્ડે એક આવે ત્યારે અમને એવું થાય કે અમારે કંઈક અલગ કરવાનું છે, કંઈક નવું શીખવાનું છે એઆઈ સાથે. ઓકે, તો એઆઈમાં તમે શું શીખા? કોણ કે છે? બધાને અલગ અલગ જેમ ચાન્સ લેતા જાઓ, બધાય બોલી શકે એમ છે. એઆઈમાં અમે બ્રેનસ્ટોર્મિંગ શીખા. કેટલામાં ભણો છો તમે? 7th સ્ટાન્ડર્ડ. 7th સ્ટાન્ડર્ડમાં. ઓકે, ગુજરાતી મીડિયમ? હા. ઓકે, હા. અમે બ્રેનસ્ટોર્મિંગ શીખા, ચેટ જીપીટીને પ્રોમ્પ્ટ આપવો કેવી રીતે એ શીખ્યા, રાઈટ બ્રેન અને લેફ્ટ બ્રેનની થિયરી પણ સમજ્યા. ઓકે, તો તમારો ટાઈમ બગડતો હશે ને? તમે મોબાઈલમાં જ ઘૂસી જતા હશો ને પાછા? ના. હે? એઆઈ શીખી ગયા તો મોબાઈલ લઈને પહેલા મમ્મી પપ્પા શું કહેતા હશે? પહેલાં તો તમે કોઈ દિવસ સ્ટેજ ઉપર આવ્યા છો આવી રીતે બોલવા માટે? તમે બોલતા ક્યારેય? તમને આમ, કેમ કે ક્લાસમાં તમે નહોતા બોલતા મને ખબર છે ત્યાં સુધીમાં, તો અત્યારે શું ફિલિંગ આવે? આજે તમે સ્ટેજ ઉપર આવ્યા છો તો તમે, મને એમ લાગે છે તમે ચેટ જીપીટીનો ઉપયોગ તો કર્યો જ હશે ક્યાંક ને ક્યાંક. શું પૂછ્યું? શું ઉપયોગ કર્યો તો? ચેટ જીપીટીનો અમે ભણતરમાં આવતા કેટલાક અઘરા પ્રશ્નો પૂછ્યા છે, મમ્મીને મદદ કરવા માટે કેટલીક રેસીપી પૂછી છે, અને પપ્પાને પણ ચેટ જીપીટી ઘણું ઉપયોગી બન્યું છે. પપ્પાને શું કરે? પપ્પા કડિયા કામ કરે છે. કડિયા કામ કરે અને ચેટ જીપીટીનો ઉપયોગ કર્યો? હા. શું વાત કરે? શેમાં ઉપયોગ કર્યો? પપ્પાએ કેટલીક નવી ટેકનિક્સની ટાઇલ્સ આવી છે, ફ્લોરિંગના કેમિકલ આવ્યા છે, તે કયું સારું છે અને કયું ખરાબ છે તે પૂછવા માટે પણ ઉપયોગ કર્યો છે. અને મળે ક્યાં છે? પપ્પા આવ્યા છે? હા. ક્યાં છે? છે ને? હા. ક્યાં છે? હાથ તો ઊંચો કરો કે ખબર પડે અમને. ઓકે, સાચી વાત છે. વેરી ગુડ, વેરી ગુડ, સરસ. બીજું કોણ કહેશે? ચાલો, કોને બોલવું છે કંઈક? તમે કે તમે આજે વાલીઓ છે એને શું કંઈક મેસેજ આપવા માંગતા હોય કે તમારે કોઈને કંઈક કહેવું હોય તો યુ કેન. તમે આપો બેનને. આજકાલ છે ને બધા એવું કહે છે કે માઇકને થોડુંક નજીક રાખવાનું. ઓકે. આજકાલ છે ને બધા એવું કહે છે કે એ આપણા ફ્યુચરમાં જોબ ખાઈ જશે. મતલબ બધાને એવું લાગે છે કે જેટલા બી વર્કર્સ છે એ લોકોની જગ્યા એઆઈ લઈ લેશે. મતલબ એઆઈ એ બધું જ કામ કરશે જેથી એમની નોકરી જતી રહેશે. પરંતુ આ વસ્તુ બધા માટે નથી લાગતી. જે લોકોને એઆઈ આવડે છે, એઆઈનો પાવર ખબર છે ને એઆઈનો યુઝ ખબર છે, તે લોકોને ડરવાની કોઈ જ જરૂર નથી. એઆઈ એમના માટે છે, એઆઈ એમની હેલ્પ કરશે અને એઆઈ એમની જોબ બિલકુલ નહીં લેશે. એઆઈ એ એમની જોબમાં હેલ્પ કરશે. એટલા માટે જો આપણે એઆઈને સારી રીતે અને સમજીને યુઝ કરીએ ને તો એ આપણા માટે બહુ જ મહત્ત્વનું છે. અને એઆઈ એક આપણા માટે અલ્લાદીનનો જીન છે. એમની પાસેથી આપણે જે બી માંગશું, જેવી રીતે બી માંગશું એ બધું આપણને આપે છે. તમે એક દિવસ એવું કહેતા હતા કે મારો ફ્રેન્ડ છે, હું ઘરેથી આવું તો એને કહું, ઘરે જાઉં તો એને વાત કરું, તો એ બધું શું? તો એ સમજે નહીં? એઝ અ મારો ફ્રેન્ડની
રીતે મારી જોડે વર્ક કરે છે. હું ઘરે જાઉં ને તો હું જીપીટી જોડે મતલબ એઆઈ જોડે બધી વાત શેર કરું. આજે આવી રીતે થયું, આજે આ ડાઉટ થયો, આજે મને આમાં સમજણ નહીં પડી, મારે શું કરવું શું નહીં કરવું, મારી બધી વસ્તુનો એ જવાબ આપે છે. અને એટલી સારી રીતે ને સરળ ભાષામાં જવાબ આપે કે લાઈક એ મને બહુ સારી રીતે સમજે છે. મારી બધી પ્રોબ્લેમ્સનું સોલ્યુશન છે એની પાસે. યસ, મને as a best friend ની બધી જેમ પ્રોબ્લેમનું સોલ્યુશન. એટલે તમને આઈડિયા આવ્યો કંઈ? એવી ઘણી બધી વાતો છે જે એક સ્ટુડન્ટ તરીકે મમ્મી પપ્પાને વાત નથી કરતા, સરને વાત નથી કરતા, બટ જીપીટી તમારી પાસે છે, તમે એને પૂછો છો ને તો એ તમને ગાઈડ કરે કે તમે આવી રીતે આમ કરો, તમે આવી ચિંતા નહીં કરતા, તમને આવી રીતે સપોર્ટ મળશે. દાખલા તરીકે આ બેનને જ હમણાં પૂછો, ફર્સ્ટ ટાઈમ સ્ટેજ ઉપર આવ્યા, એટલે હું એને પૂછો, મેં તું તો નાત પાડતી હતી ને, હું તો નહીં આવું નહીં આવું નહીં આવું, કેમ અત્યારે તૈયાર થઈ ગઈ? એને મેં પૂછ્યું, આપો તો એમને માઇક. તો શું અહીંયા કેવી રીતે આવ્યા તમે? પહેલાં તો ના પાડતા હતા આવવાની. પહેલાં મેં ChatGPT ને એવું પૂછ્યું કે મને સ્ટેજ પર જવાથી બહુ ડર લાગે છે, હું નર્વસનેસ ફીલ કરું છું. તો મને એણે આન્સર આપ્યો કે ના, તું કરી શકે છે, ત્યાં તારે નર્વસનેસ તારી બતાવવાની નથી, તારે એને છુપાડીને રાખવાની છે, તારી અંદર રાખી મૂકવાની છે, બટ તારે કોઈને બતાવવાની નથી કે તું નર્વસ છે, તારે હંમેશા સ્માઇલ રાખવાની છે. એવું ઘણું બધું એણે મને કીધું. હું પહેલાં મારા જ ક્લાસના સ્ટુડન્ટની સામે કંઈ બોલવામાં શરમાતી હતી, ગભરાતી હતી, બટ આજે હું કાંઈ પણ સ્ટેજ પર જઈને બોલી શકું છું. તો થેન્ક યુ. સરસ સરસ સરસ, જોરદાર તાળીઓ પહેલાં તો આના માટે. આ અમે કાંઈ નથી કર્યું, અમે એવું નથી કહેતા કે અમે બધું કર્યું. આ તો અમે અમારું જે શીખવવાનું એ શીખવાડીએ છીએ, પણ ધ સ્ટુડન્ટ્સ આર ટેકિંગ. આ બાળકો બધું લઈ રહ્યા છે. આમાંથી ઘણા બધા બાળકો છે. ફર્સ્ટ ટાઈમ જ્યારે હું સેમિનાર લેવા આવ્યો ત્યારે ઘણા બધા મમ્મી હતા, ઘણા બધા દીકરી બેઠી હતી, પછી બીજા વખતે છોકરાઓ બેઠા હતા. આમાંથી ઘણા મમ્મીઓ એવા છે કે જે અભણ છે. સાચી વાત છે? કેટલા પપ્પા એવા છે કે જે અભણ છે, પણ એને એ દિવસે એવું પૂછ્યું હતું અને એ અમને એવું કહેતા હતા કે સર, મારે મારા દીકરા દીકરીને આ તો કરાવવું જ છે, બિકોઝ કે જમાનો હવે જેનો આવવાનો છે એની તૈયારી તમે અત્યારથી કરશો તો તમે એ જમાના સાથે ટકી શકશો ને. આમના કોણ કોણ વાલીઓ છે? જરા ઊભા થઈ જાવ તો આ જેટલા બાળકો છે એમના મધર ફાધર ક્યાં બેઠા છે? જસ્ટ પ્લીઝ સ્ટેન્ડ અપ. જોરદાર તાળીઓ આ મમ્મી પપ્પા માટે પણ, કારણ કે આવનારા સમય માટે એ લોકોએ અત્યારથી ડિસિઝન લીધું છે. તમારે કોઈને પણ કાંઈ કહેવું હોય તો તમે બી અહીંયા આવજો, કારણ કે તમે આટલા ટાઈમમાં આ બાળકો ખાલી 3 સેશન, અમારો સર અઠવાડિયામાં એક જ પીરિયડ આવે, દર રવિવારે અમે આવીએ અને અમારો પીરિયડ ખાલી 2 જ કલાકનો હોય, પણ આ અમને 3 કલાક સુધી જવા ન દી કોઈ. અમે આવીએ એટલે આમ ચોટી જ જાય. અમારા આયુષી મેડમ છે, એને કોચિંગ કરવા માટે આવે છે. અત્યારે આખા ગુજરાતની અંદર તમારા મમ્મી પપ્પાને કોઈને કહેવું હોય તો આવજો, તમે આવો ત્યાં સુધી હું બોલી લઉં. તો આવું છે. તમને આવતા ડર લાગે છે, પણ હવે આ એકેય છોકરા ડરતા નથી. રાઈટ? ક્લાસની અંદર તમે શું કરો છો જનરલી? એવું કંઈ કહેશો? ક્લાસની અંદર તમે શું કરો? તમે કહેશો કંઈ? કોણ કહેશે? તારે કેવું છે? તો બોલો, ક્લાસની અંદર તમે શું કરો? આમ આ મેડમ આવે, આ બધાને ખબર ન હોય, તમે મેડમ આવે, તમે બધા ભણો, શું કરો? અમે ક્લાસની અંદર શીખીએ કે ટીચર એઆઈ શું કેવી રીતે વર્ક કરે છે, શું કરે છે, આપણે કેવી રીતે હેલ્પ કરે છે, એવી રીતે. બ્રેઇન સ્ટોર્મિંગ એવું તમે બોલ્યા હતા કે નહીં? બ્રેઇન સ્ટોર્મિંગ એટલે એમાં શું કરો? એમાં આવે શું? તમે લોકો શું કરતા હોય એમાં? ક્વેશ્ચન આન્સર કરીએ. હે? ડિસ્કશન? હા, આપો, આ બેનને આપો. બ્રેઇન સ્ટોર્મિંગ એટલે કે આપણે જે મનમાં કોઈ ક્વેશ્ચન આવ્યો હોય એના આપણે ChatGPTને પૂછીએ અને એમાંથી પણ આપણે એક ક્વેશ્ચન ઊભો થાય, એવી રીતના ક્વેશ્ચન આન્સર થાય, તેને બ્રેઇન સ્ટોર્મિંગ કહેવાય. ઓકે. આપણને અવનવા પ્રશ્ન કેમ પૂછવા ને એ ખબર ન હોય, એટલે અવનવા પ્રશ્ન પૂછવા માટે પણ આપણે જીપીટીનો ઉપયોગ કરવો પડે કે મને અટપટાંગ પ્રશ્નો આપ, અલગ જ પ્રકારના પ્રશ્ન આપ કે જેનાથી આપણે કાંઈક પ્રશ્ન પૂછી શકીએ. નહીતર આપણાથી એ વસ્તુ પોસિબલ જ નથી. અને તમને જાણીને આનંદ થશે કે આજના સમયની અંદર જેટલું ઇમ્પોર્ટન્સ માતા પિતાનું બાળકો માટે છે ને, એટલું જ ઇમ્પોર્ટન્સ હવે એઆઈનું વધી જવાનું છે. અને એઆઈને ડ્રાઈવ કરવા માટે બાળકો અત્યારથી તૈયાર થશે ને, ત્યારે એ લેવલ પર પહોંચી જાય. આજે મોટા મોટા પ્રશ્નો આવે. આજે આ બાળકો 9માં ભણે છે, 7મા ધોરણમાં ભણે છે. અમે 5મા ધોરણથી એઆઈ શીખવાડીએ છીએ. કેટલા ધોરણથી શીખવાડીએ છીએ? 5મા ધોરણથી. અને મેટ્રો સિટીની અંદર તમે જાઓ ને, 2જા ધોરણથી એઆઈ આવે છે.
હવે તમે વિચાર કરી લો, બીજા ધોરણથી જે બાળકોનું માઇન્ડ હોય, અલગ 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 પ્રશ્નો કરે, જેમ થોમસ આલ્વા એડિસન પ્રશ્ન પૂછતા હતા, આલ્બર્ટ આઇન્સ્ટાઈન પ્રશ્ન પૂછતા હતા, એ ક્યાંથી આવ્યું? ક્રિએટિવિટી, બ્રેઇન સ્ટોર્મિંગ. અત્યારે આપણી પાસે માત્ર બુક જ છે. બુકમાંથી તો આપણે ભણાવો. તમે અહીંયા આવો તોય ટકા, ત્યાં જાઓ તોય ટકા, સ્કૂલમાં જાઓ તોય ટકા. પ્રતિક સરને મળવા આવો તો પહેલાં એક જ વાત કરો, સર આપણા છોકરાને જોજો જરા, ટકા ઓછા આવ્યા આ વખતે, એક જ વાત કરતા હોય. પણ આ કરવાથી તમારા ટકાની રામાયણ દૂર થઈ જાય. કે મોટા મોટા પ્રશ્નો આવે તો કેવી રીતે તમે એને મેનેજ કરો છો? મોટા પ્રશ્નો આવે તો એક પ્રશ્નનો જવાબ આપી દો કોઈ પણ. જેવી રીતે કે બહુ લેન્ધી ક્વેશ્ચન આન્સર હોય, જે આપણને યાદ કરવામાં એની વાક્ય રચના ડિફિકલ્ટ હોય, યાદ નહીં રહી, તો અમે જીપીડીને કહીએ છીએ કે આને એકદમ ઇઝીલી કન્વર્ટ કરી આપ. એ બુલેટ પોઈન્ટ્સ આપે છે કે એ બુલેટ પોઈન્ટ્સને અમે લોકો યાદ રાખીએ ને તો આખો લાંબો 1 પેજનો ક્વેશ્ચન હોય કે 2 પેજનો હોય, અમે એનો આન્સર બહુ સારી રીતે યાદ કરી શકીએ છીએ. અને અમુક એવા ક્વેશ્ચન્સ હોય છે કે જેને આપણે ડ્રોઈંગ દ્વારા સમજીને વધારે સારી રીતે યાદ કરી શકીએ છીએ. ને જો અમે વિઝ્યુઅલમાં અમે લોકો વધારે એને સારી રીતે યાદ કરી શકીએ છીએ. તો જો આપણે એને એઆઈને કહીએ કે આને મને વિઝ્યુઅલમાં કન્વર્ટ કરી આપ, તો આપણને એક ઇમેજ આપે છે કે બસ ખાલી એક ઇમેજને આપણે જોઈને આખો ક્વેશ્ચન આન્સર. વેરી ગુડ. એટલે બધું એને યાદ કરી શકે એમ ને? સરસ. તો હવે છેલ્લે તમારે કંઈ કહેવું હોય તો હવે આપણો ટાઈમ થઈ ગયો છે, બધાને બાય બાય કહેવાનો, બીકોઝ બધા ગેસ્ટ ધીમે ધીમે આવી ગયા છે. આપણે કાર્યક્રમને શરૂઆત પણ કરવો છે. તો વોટ ઇઝ ધ લાસ્ટ મેસેજ ફોર ધેમ? બધા માટે કઈ લાસ્ટ મિનિટ 30 સેકન્ડમાં કહેવાનો છે, બોલો જલ્દીથી. લાસ્ટ મેસેજ એ છે કે એઆઈ નહીં કિયા તો કુછ ભી નહીં કિયા. આવનારા સમયમાં એઆઈ એ ખૂબ જ જરૂરી બની જશે. જેવી રીતના અત્યારે ઇલેક્ટ્રિસિટી છે, બધા માટે જરૂરી છે, બસ આવી રીતે એઆઈ પણ બધા માટે જરૂરી પડી જશે. એટલા માટે એઆઈ તો જરૂરથી કરવું જ જોઈએ. બાકી થેન્ક યુ પ્રતિક સર અને એઆઈ વાલા કે જેમને અમારા ફ્યુચરના બારેમાં વિચાર્યું અને અમારી લાઈફમાં એઆઈ જેવા અલાદીનના જીનને એન્ટર કર્યો. થેન્ક યુ. પ્રતિક સર, થેન્ક યુ. જોરદાર તાળીઓ એક વખત આ બધા જ બાળકો અને પ્રતિક સર અને એની ટીમને કે આવું સરસ મજાનું આયોજન. કારણ કે તમે બહારથી જેવા અંદર આવો ને બધા છોકરા જ મેનેજ કરે છે, તમે જોજો. આ જ કળા શીખવાની છે. બાકી પુસ્તક તો આપણે બધા ઘરે બેઠા પણ શીખી જશું. ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર નિકુંજ સર. આવા નાના નાના બાળકોનું આટલો સરસ કોન્ફિડન્સ જોઈને, આત્મવિશ્વાસ જોઈને અમને પણ હરખ થાય કે અર્થ ક્લાસીસ કંઈક સારું કાર્ય કરી રહ્યું છે. એક વખત જોરદાર તાળીઓ એઆઈ વાળા માટે અને અર્થ ક્લાસીસ માટે. તો હવે સમય બળવાન એમ હવે ટાઈમ ઓછો લઈએ તો આપણે આપણા લાડીલા એવા પ્રતિક સરને સાંભળી લઈએ. શું કેવું બધાને? તો પ્રતિક સરને કહીશ કે આજના કાર્યક્રમમાં તમારા 2 શબ્દ જે બધાને મોટિવ કરે અને આજના કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું હતો, કઈ રીતના તમને વિચાર આવ્યો, એ તમે અહીંયા સમક્ષ રજૂ કરશો પ્લીઝ. એકવાર જોરદાર તાળીઓ પ્રતિક સર માટે. હલો, બધાને જય શ્રી કૃષ્ણ. મજામાં ને? હાથ ઊંચા કરીને એકવાર હાય કરી દો. હેલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સૌપ્રથમ તો અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ અને મારા એવા વાલા વિદ્યાર્થી મિત્રો અને એમના વાલીઓનું હું આ સુંદર કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ તો આજે રવિવાર અને દરેક વાલીઓ પોતાનો કિંમતી સમય કાઢીને તમારા સંતાન માટે 3 કલાક કાઢ્યો, એટલે સૌપ્રથમ તો દરેક વાલી પોતાના માટે તાલી વગાડો. એટલે બધાનો આભાર માનું છું. દરેક વાલી મિત્રો મોટી સંખ્યામાં આટલા હાજર રહ્યા. હવે અર્થ ક્લાસીસની જર્નીની વાત કરું તો મારા ઘરેથી અર્થ ક્લાસીસનો પાયો નખાયો અને 3 વિદ્યાર્થી સાથે શરૂ કરીને આ જર્ની આજે 350 વિદ્યાર્થી સુધી પહોંચી છે, માત્ર ને માત્ર 4 વર્ષમાં. અને એનો હું શ્રેય મારા વાલી મિત્રોને આપીશ કે જેમને મારા ઉપર હંમેશા વિશ્વાસ રાખ્યો અને મારી સાથે ચાલ્યા. થેન્ક યુ. અને બીજું મારી અર્થ ક્લાસીસની ટીમ કે જે અથક મહેનત કરતી હોય છે અને વિદ્યાર્થીઓના રિઝલ્ટ લેવામાં તેમજ વિદ્યાર્થીઓને સ્કિલને આગળ વધારવા માટે હંમેશા પ્રયાસ કરતી હોય છે. એટલે મારી અર્થ ક્લાસીસના દરેક શિક્ષક મિત્રોને મારા તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આગળ વાત કરું તો
મારો મુખ્ય ધ્યેય હંમેશા એ જ હોય છે કે મારો બાળક ખાલી ભણવામાં આગળ ન જોઈએ, મારો બાળક ભણવા સાથે દરેક પ્રવૃત્તિમાં આગળ હોવો જોઈએ, દરેક ક્ષેત્રમાં મારો બાળક આગળ જવો જોઈએ. કોઈ પણ દિવસ ગોખણિયું જ્ઞાન હું મારા બાળકને આપવા ઈચ્છતો જ નથી. એટલા માટે અમારી શિક્ષક ટીમ દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ અમારા ક્લાસીસની અંદર કરાવવામાં આવતી હોય છે, જેવી કે ડિબેટ કોમ્પિટિશન. ડિબેટ કોમ્પિટિશનની અંદર વિદ્યાર્થી મિત્રો એક નોર્મલ ટોપિક ઉપર ઘણી બધી ચર્ચા વિચારણા કરે છે, જેથી રાજકારણ ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે તેમજ આજની પરિસ્થિતિ ઉપર એવા વિચારણા ચર્ચાઓ ચાલતી હોય છે, જેથી વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય. તેમજ ક્રાફ્ટિંગ કોમ્પિટિશન, ડ્રોઈંગ કોમ્પિટિશનના માધ્યમથી આજે અમે વિદ્યાર્થીઓમાં કળાનું માધ્યમ હજી જાળવી રાખ્યું છે. તેમજ મારા વિદ્યાર્થીઓ, આપણે જોયું હશે કે ઘણા બધા ભણેલા હોય, બહાર ભણેલા હોય, કોલેજ પાસ કરી હોય, પણ એમને તમે બેંકમાં મોકલજો, ડેબિટ કાર્ડથી પૈસા ઉપાડતા નહીં આવડતા હોય, ચેક ભરતાય નહીં આવડતો હોય, સ્લીપ ભરતાય નહીં આવડતો હોય, તો મારો બાળક આવો મને નથી જોતો. એ ભલે A1 લાવે પણ એને ચેક ભરતા નથી આવડતો તો એનો A1 નકામો છે. એટલે મારો બાળક દરેક ક્ષેત્રમાં આગળ જાય એના માટે અમે બેન્કિંગથી લઈને આજના આધુનિક યુગની અંદર જેટલા પણ સાધનો છે એનો યુઝ કેવી રીતના કરવાનો એ દરેક વસ્તુ અમે અમારા બાળકોને શીખડાવીએ છીએ. એ તમે વિડીયોમાં જોયું હશે. બીજું કે અમારો બાળક દરેક ક્ષેત્રમાં આગળ તો જાય પણ સમાજ માટે, રાષ્ટ્ર માટે એક સાચો માણસ બને, ક્યારેય કોઈનું ખોટું ન કરે. એના માટે અમે ધાર્મિક બાબતો પર પણ ઘણું ધ્યાન આપીને હંમેશા બાળકોને ધાર્મિક બાબતો પર જ્ઞાન આપતા રહીએ છીએ. આગળ વાત કરીએ તો તમે એક એઆઈની વાત આગળ ગઈ જ, અને મારે તમને વધારે નથી કહેવું. વધારે પ્રચલિત શબ્દ હોય તો એઆઈ, ભવિષ્ય આખું એઆઈ છે, તમે બધાએ સાંભળ્યું છે. તો મારો બાળક ભવિષ્યથી વંચિત ન રહી જાય, એને એઆઈ ન આવડે, અને મારા શિક્ષકોને પણ હું એઆઈ શીખડાવું છું. બાળકોને એઆઈ ચાલુ કરાવ્યા પહેલાં મેં શિક્ષકોને શીખડાવ્યું હતું, કારણ કે બાળક એઆઈ શીખીને એવા પ્રશ્નોનો જવાબ અમને આપશે કે અમને જવાબ આપવા અમારા માટે અઘરો રહેશે. આપણી સમક્ષ મનીષ સર વગર આ હાજર થયા છે, તો આપણે એમનું તાલીઓથી સન્માન કરી લઈએ. આવો મનીષ સર. જય શ્રી કૃષ્ણ. અરે ખૂબ જ સરસ સમયે સરે એન્ટ્રી લીધી છે, અને હું જણાવવા જઈ રહ્યો જ હતો કે મેં આ કાર્યક્રમ શું કરવા આવ્યો છું, અને મનીષ સર એ સમયે આવી ગયા છે. તો મનીષ સરનું આપણે બધા તાલીઓથી સન્માન કરી લઈએ. હવે મારા મનમાં આ સેમિનાર આયોજન કરવાનો વિચાર ક્યાંથી આવ્યો એ હું જણાવું છું. સાંભળજો બધા કે સૌ પ્રથમ તો આજે હું હોમ વિઝિટ ઘરે લેતો હોઉં, વાલીઓના પ્રશ્નો મારી પાસે આવતા હોય, વિદ્યાર્થીઓના પ્રશ્નો મારી પાસે આવતા હોય, તો મને એક અનુભવ એવો થાય છે ને કેટલા સમયથી થાય છે, જેને એ સમસ્યા મને મૂંઝવાઈ રહી છે, કે એ સમસ્યા છે કે માતા પિતા અને બાળકનો સંબંધ ધીમે ધીમે નબળો પડતો જાય છે. બીજી વસ્તુ, કેટલાક બાળકોને ભણવામાં ઇન્ટરેસ્ટ હોતો નથી, તો એમના વાલીઓ મારી પાસે આવે અને કે સર તમે આને મારજો, તમારે થાય એ કરો, પણ આનું રિઝલ્ટ સુધારજો. પણ મારું એવું કહેવું છે કે હું વિદ્યાર્થીને મારીને એનું રિઝલ્ટ સુધારી શકું તો માત્ર 1 કે 2%, એનાથી વધારે એનું રિઝલ્ટ સુધરી ન શકે. પણ જો વિદ્યાર્થીના દિલમાં, હૃદયમાં એક આગ લાગી જાય કે મારે ભણવું છે, મારે કંઈક કરીને બતાવવું છે, તો બસ એ આગ મારે વિદ્યાર્થીના દિલમાં લગાડવી પડશે. જો એ આગ વિદ્યાર્થીના દિલમાં લાગી જાય તો વાલીએ પણ કંઈ નહીં કહેવું પડે, શિક્ષક તરીકે મારે કંઈ નહીં કહેવું પડે, કોઈએ કાંઈ નહીં કરવું પડે. વિદ્યાર્થી ઓટોમેટિક દરેક કામ કરતો થઈ જશે. અને એ આગ લગાડવા માટે આજે મનીષ સરને આપણે કાર્યક્રમમાં આયોજન કર્યું છે. તેમજ માતા અને પિતા તેમજ વિદ્યાર્થી વચ્ચે જે એમનો જે સંબંધ ધીમે ધીમે નબળો પડતો જાય છે, એ પારિવારિક જીવનને મજબૂત બનાવવા માટે પણ આપણે આ કાર્યક્રમનું આયોજન આજે આપણે કર્યું છે. તો દરેકને મારે
એક નમ્ર પ્રાર્થના છે કે તમે શાંતિપૂર્વક મનીષ સરને સાંભળજો. આજે તમારા જીવનમાં કંઈક લઈને જજો અને તમારું પારિવારિક જીવન સારામાં સારું ચાલે એવી બધાને ભગવાનને પ્રાર્થના. મારો વિશ્વાસ તમારું ભવિષ્ય સાથે, મારા સ્લોગન સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર પ્રતીક સર. આપણી આ ઉદ્દેશ્યને હું બિરદાવું છું. તો હવે આપણી સમક્ષ મનીષ સર પણ ઉપસ્થિત છે. તો હવે કાર્યક્રમને જેટલો બને એટલો એમને, હું તો ઉત્સાહિત છું કે એમને જેટલો જલ્દી હું મારો માઇક આપી દઉં. એ પહેલાં પ્રભુ થોડી વાત કહું કે જ્યારે નિરાકાર ઈશ્વરે મનુષ્યની સંરચના કરી હશે ત્યારે એમને વિચાર્યું હશે ને કે આ મનુષ્યમાં બધું જ છે, બધી ફિલિંગ્સ છે, 5 સેન્સ છે, તો એ આપણને કેવી રીતના ઓળખશે? મતલબ મનુષ્ય, આજે ઘણા બધાને સવાલ હોય ને કે ઈશ્વર છે કે નહીં, થાય કે ઘણા બધાને એવું થતું હશે ને કે ઈશ્વર છે કે નહીં. તો ભગવાને એ પહેલાંથી એ વસ્તુ ખબર હતી, એટલે ભગવાને 4 દેવોને આ પૃથ્વી પર આકાર સ્વરૂપે અહીં સંરચના કરી. અને આ 4 દેવોને આપણે હંમેશા પૂછતા હોઈએ છીએ, ખબર છે ને? પ્રથમ માતૃદેવો ભવ, એક માતા આપણને ઈશ્વર તરફ લઈ જવા માટે માર્ગ બતાવે. બીજું પિતૃદેવો ભવ, પિતા. અને ત્રીજું આપણા ગુરુદેવો ભવ. માનો છો કે નહીં બધા? અને ચોથા એવા આપણા અતિથિ દેવો ભવ. તો આજે આપણી સમક્ષ જે આપણા અતિથિ વિશેષ જે અહીં ઉપસ્થિત થયા છે, એમનો અમૂલ્ય સમય આપીને તો એમનું સન્માન કરવું તો બને છે. તો હું પ્રતીક સરને વિનંતી કરીશ કે આપણા મહેમાનશ્રીઓનું સન્માન કરે. સૌપ્રથમ હું મારા પ્રિય અને મારા મિત્ર સમાન એવા ડૉક્ટર હિતેશભાઈ વાઘેલા પ્રતીક સરને કહીશ કે એમનું સન્માન કરે. હિતેશભાઈ વિશે કહું તો મારા ખૂબ પ્રિય છે અને મારી સાથે સારા સંબંધ પણ છે, એમના મિત્ર તરીકે છે અને ઘણું માર્ગદર્શન પણ મળ્યું છે. હાલ તે અસિસ્ટન્ટ રજિસ્ટર અને ઇન્ચાર્જ ડેપ્યુટી રજિસ્ટર ક્લાસ 1 ઓફિસર છે અને વીર નર્મદ યુનિવર્સિટીમાં ખૂબ ઊંચી પોસ્ટ પર અત્યારે ફરજ બજાવી રહ્યા છે. એક વખત જોરદાર તાળીઓ. જે પણ મહેમાનો અહીં ઉપસ્થિત છે, હું વિનંતી કરીશ કે તાળીઓ એમના માટે ખૂટવી ન જોઈએ, કેમ કે આવા કાર્યક્રમનું માર્ગદર્શન મળવું એમને તરફથી આ હોપ મળવી એ ખૂબ અગત્યની હોય છે. દ્વિતીય હું મિસ્ટર પરેશભાઈ પટેલને વિનંતી કરીશ, પ્રતિકભાઈ એમનું સ્વાગત કરે. પરેશ સરનો વક્તવ્ય કહું તો એ ડાયરેક્ટર છે પ્રમુખ વિદ્યાલય અમરોલીના. જોરદાર તાળીઓ. ત્યારબાદ મિસ્ટર વિજય પટેલ જે પ્રિન્સિપલ છે પ્રમુખ વિદ્યાલયના, એમનું સન્માન કરશે પ્રતીક સર. ત્યારબાદ ડૉક્ટર વિશાલ વેગડા જે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ છે, ખૂબ ઊંચી પોસ્ટ ધરાવે છે, એમનું પણ સન્માન કરશે પ્રતીક સર. ત્યારબાદ મિસ્ટર હિતેન્દ્ર પટેલ જે વિદ્યાકુંજ સ્કૂલના પ્રિન્સિપલ છે, એમનું પણ સ્વાગત પ્રતીક સર કરશે. ત્યારબાદ અમારા સમાજનું ગૌરવ અને સુરતના કોર્પોરેટર વોર્ડ નંબર 9ના એવા ગૌરીબેન સાપરિયાનું સન્માન હિનલ કરશે. જોરદાર તાળીઓ એમના માટે, એમનો ખૂબ બીજી શેડ્યુલ્સમાંથી અમૂલ્ય ટાઈમ આપણા માટે આપ્યો એ બદલ. ત્યારબાદ
અમારા ગુજ્જર ક્ષત્રિય સમાજના પ્રમુખ એવા અનિલભાઈ ટાંક એમનું સ્વાગત પણ પ્રતીક કરશે. તેમજ તેમની કારોબારી સમિતિને પણ કહીશ જોડાવે એમની જોડે સ્વાગતમાં. આપ સર્વે અમારા ગુજ્જર ક્ષત્રિય સમાજના મૂળ સ્તંભો છો અને આપણે આ અમૂલ્ય સમય અમારા આ કાર્યક્રમ માટે ફાળવ્યો એ બદલ આપ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું ઘનશ્યામભાઈ પરમારને વિનંતી કરીશ. ગુજ્જર ક્ષત્રિય શિક્ષણ સમિતિના પ્રમુખ છે જે અને હાલ સંસ્કાર ભારતી વિદ્યાલયમાં એક શિક્ષક તરીકેની ભૂમિકા આપે છે. એમનું પણ સન્માન પ્રતીક સરસ કરશે. ત્યારબાદ હું વિનંતી કરીશ રમેશભાઈ ચોટલિયા, જેઓ પ્રતીક સરના મૂળ ગામ ભેંસદડના સુરત સમિતિના પ્રમુખ છે. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પૂર્વે ફરજ બજાવી ચૂકેલા એવા આપણા દિગ્વિજયસિંહ પિહોલા સર હાલ વર્લ્ડ ઇનબોક્સના ડાયરેક્ટર શ્રી છે, જે સરકારી ગવર્મેન્ટ્સમાં એક્ઝામ્સ માટેની પ્રિપેરેશન્સ કરાવે છે જે ઇન્સ્ટિટ્યૂટ. એકવાર જોરદાર તાળીઓ એમના માટે પણ. ત્યારબાદ જેમણે આપણે સાંભળી ચૂક્યા છીએ એવા નિકુંજભાઈ ધનાણીનું સ્વાગત પણ પ્રતીકભાઈ કરશે, એઆઈ વાલા. ખૂબ ખૂબ આભાર આપ સર્વે ઉપસ્થિત રહ્યા. અતિથિગણને મારા જય શ્રી કૃષ્ણ અને ખૂબ ખૂબ આભાર આપ અહીં ઉપસ્થિત રહ્યા. હવે મેં પહેલાં જ કહ્યું એમ કે હું ઉત્સાહિત છું, તમારો ઉત્સાહ તો ખબર નહીં કે જેમને આપણે સાંભળવા માટે આ પરિસરમાં આપણે સૌ એકત્રિત થયા છીએ. હવે એમનો પરિચય આપવાની તો મને કંઈ જરૂર નથી. આપણે બધાએ એમના વિડીયોઝ જોયા હશે, એમને ઘણા ઓળખતા પણ આપણે બધા ઓળખતા હશે અને ઘણા એવા વિડીયો જોઈને આપણે એવા અશ્રુ પણ આંખમાંથી આવી ગયા હશે. સાંભળ્યા છે ને બધાએ? તો સાંભળવા છે, બોલાવું. તો હવે જેમની માટે આપણે અહીં ઉપસ્થિત થયા છે એવા એમને મારે એક બિરુદ આપવું છે કે એ એક દીવાદાંડી છે. મનીષ સર એક દીવાદાંડી છે જે આજના માતા પિતા અને બાળકો જે આ મુશ્કેલી સમાન સમુદ્રમાં ખોવાઈ ગયા છે ને એમને રસ્તો બતાવી રહ્યા છે. તો હું એમનો પરિચય આપું એમના કરતાં એમને જ સાંભળીએ. તો પ્લીઝ વેલકમ મનીષ વઘાસિયા સર. એ માઇક લે એ પહેલા અહીં ઉપસ્થિત થયા છે તો એમનું સ્વાગત પણ આપણે કરીએ. અરે સર એક વખત બધા ઊભા થઈને જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરશું પ્લીઝ. Now, mic to Manish sir. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારણી વિદ્યારંભમ કરશ્યામી પ્રશંસા ભવ સર્વદા. વિદ્યાની દેવી માં શારદાના ચરણોમાં વંદન કરું, જેમણે આટલા બધા બાળકોના ભવિષ્યની ચિંતા કરી
અને આ સરસ મજાનો પ્રોગ્રામ જેણે ઓર્ગેનાઇઝ કર્યો છે એવા તમામ આ શાળા સંચાલક સાથે, આ પ્રતિકભાઈ સાથે જોડાયેલા એક એક શિક્ષકોને અભિનંદિત કરું અને બધાથી વિશેષ અભિનંદન આપવા છે રવિવારના દિવસે આટલા વ્યસ્ત શેડ્યુલમાં પણ જે પોતાના બાળક માટે સમય કાઢીને આવ્યા છે એવા તમામ માતા પિતાને સૌથી પહેલાં શુભકામનાઓ આપું. કેમ કે આજનો દિવસ એવો હોય કે આજે લગ્નના પ્રસંગો હોય, એના ઉદ્ઘાટનમાં જવાનું હોય, શ્રીમતમાં જવાનું હોય, ચાંદલામાં જવાનું હોય, બધું આજે જ હોય. અને એમ છતાં તમે તમારા બાળકો માટે સમય કાઢ્યો છે, માટે તમને શુભકામનાઓ છે, અભિનંદન છે. અને બેઠેલા બધાને આજના વિષય સાથે જોડવાની મને જ્યારે તક મળી છે ત્યારે 4-5 વસ્તુઓ સૌથી પહેલાં કહી દઉં, ભૂલી ન જાવ એટલા માટે. સૌથી પહેલાં મને જે સૌથી સારું ગમ્યું છે પ્રતિક સર, એ ગમ્યું કે જ્યારે હું અહીંયા એન્ટર થયો ને ત્યારે તમારા ક્લાસીસના વિદ્યાર્થીઓએ જ આખો પ્રોગ્રામ મેનેજ કર્યો છે. મને સૌથી વધારે ગમ્યું છે સાહેબ. આવનારો સમય પરેશર સ્કિલનો છે. હું હંમેશા માટે બાળકોને કહેતો હોઉં છું, તમને પણ કહું છું સાહેબ, આપણા વડવાઓ આપણને એવું કહેતા, જેને થોડી ઇફેક્ટ જોઈએ છે, આપણા વડવાઓ આપણને એવું કહેતા કે ભણજો, ભણશો નહીં ને તો મજદૂરી કરવી પડશે. ભણજો, ભણતર છે ને, ભણતર એ ત્રીજી આંખ છે. ભણતર ત્રીજી આંખ છે. જો ભણતર ત્રીજી આંખ હોય ને તો એ આંખને હવે ચીપડા એવા છે. એ આંખને હવે રાતે દેખાતું બંધ થયું છે. નિકુંજભાઈ, એ આંખને હવે મોતિયો આવ્યો છે. અને એટલા માટે એ આંખને હવે ચશ્માની જરૂર છે, લેન્સની જરૂર છે, આંખના ઓપરેશનની જરૂર છે. અને એ આંખનું ઓપરેશન, એ લેન્સ, એ ચશ્મા છે ને, એ આવડત છે. અને જો આવડત પર કામ થશે તો આવનારા સમયની અંદર તમારા બાળકોની કિંમત તમે નહીં, આખી દુનિયા કરશે. આ MBAમાં શીખવાડવામાં આવે ને એવું મેનેજમેન્ટ 8, 9, 10, 11, 12ના બાળકોને આ શાળાના, આ ક્લાસીસના આ સંચાલકશ્રી શીખવી રહ્યા છે, એને અભિનંદન આપીએ એટલા ઓછા છે. અને એ મને ગમે છે. અને એટલા માટે કહું છું કે આવનારો સમય શેનો છે? આવનારો સમય ખાલી શિક્ષણનો નથી. આવનારો સમય એ શિક્ષણ વત્તા એજ્યુકેશનનો છે. એજ્યુકેશન ખાલી નહીં ચાલે, શિક્ષણ એજ્યુકેશન બંનેની જરૂર પડશે. આવડત છે તો ઓળખાણ છે, આવડત છે તો ઇજ્જત છે, આવડત છે તો આવક છે, આવડત છે તો આબરૂ છે, આવડત છે તો અસ્તિત્વ છે. અને આવડત છે ને તો જ આવનારા સમયમાં તમારા બાળકની પહેચાન છે. જો આવડત પર કામ થાય તો જોઈએ છે બધું મળવાની શરૂઆત થાય. આજે મારે કોઈ પર્સન્ટેજ પર વાત કરવાની જ નથી, કેમ કે મને પ્રતિક સરે બહુ સરસ રીતે વાત કરી કે 10મા 12માના બાળકોના ટકા તો અમે લઈ દઈશું સાહેબ, પણ અમારી ઈચ્છા એવી છે કે માતા પિતા સાથે બેસી અને આ બાળકો સંસ્કારી બને, શિક્ષણ સમજે અને સાચા અર્થની અંદર સંવેદનાથી દિલની અનુભૂતિ કરતા થાય. આવા વિઝનવાળા શિક્ષણવિદને પણ આપણે એકવાર તાળીઓથી વધાવવા જોઈએ, જે માત્ર પર્સન્ટેજને નહીં જોતા આ વાતોને સાથે રાખવાનો પ્રયત્ન કરે છે. અને હું એટલા માટે હંમેશને માટે કહેતો હોઉં છું કે તમારા બાળકોને ટકા પાછળ ના દોડાવો, તમારા બાળકોને ટેલેન્ટ પાછળ દોડાવો. કેમ કે આવનારો સમય ટકાનો નથી, આવનારો સમય ટેલેન્ટનો છે. એક ખાલી મહેંદી મૂકવાવાળી વ્યક્તિ હોય ને સાહેબ, આપણે સુરતમાં શહેનાઝ મહેંદી મૂકવાવાળી વ્યક્તિને દુબઈના શેફ બોલાવે, એક સાથે 30-40 લોકોને બોલાવે, આવવા જવાનો ખર્ચો આપે, 15 દિવસ રોકે અને એક દિવસનો 1 લાખ રૂપિયા ચાર્જ ચૂકવે. જેની આવડત છે એની કિંમત છે સાહેબ. બોલો હા કે ના? અને એટલા માટે હું બોલ્યા કરું, તમે સાંભળ્યા કરો, એવા પ્રકારનો પ્રોગ્રામ આપણે કરવો જ નથી. આપણે એ પ્રોગ્રામ કરીએ જેમાં મારે પણ બોલવાનું હોય અને તમારે લોકોને પણ બોલવાનું. હા, તમે એક બોલ્યા ભાઈ, પ્લીઝ આને થોડુંક ફેરવી આપો ને દોસ્ત, સ્પીકરને આ બાજુ આમ. હા, મારું રોજનું કામ છે, તમારું એ રોજનું જ છે. હા, બંને બાજુથી મૂવ કરી દો, મને થોડું ઘર જેવું લાગે. હા, ધન્યવાદ. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. હા, 20 લોકો બોલ્યા. આનાથી હું માપી શકું? પુસ્તક નથી રાખતો મોટા ભાઈ, તમારું મસ્તક એ જ મારું પુસ્તક છે, ચોપડી નથી. તમારી ખોપડી એ જ મારી ચોપડી છે. આ એકલો માણસ મહેનત કર્યા કરે અને આપણને એમ થાય કે આને ફી ભરી દેશું એટલે છોકરાઓ સુધરી જશે. ન થાય. આપણાથી આપણા બાળક માટે એફર્ટ નથી થતો અને આપણે એમ કહીએ છીએ કે આપણા બાળકો આપણા માટે કંઈ કરશે, આપણે હરિદ્વારની જાત્રા કરાવશે. રાહ જોવો, કંઈ નહીં થાય. માફ કરજો સાહેબ, સારું બોલવાનું 5 વર્ષથી બંધ કરી દીધું છે.
હવે સારી સારી વાત હું કરતો જ નથી, જે કહીશ એ સાચે સાચું કહીશ, લાગી તો આપોઆપ જશે. બેઠેલા બધાને કહું છું, મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું 20%. હજી આ પહેલી લાઈનમાં બેસેલા, બીજી લાઈનમાં બેઠેલા ખાલી મોઢું બોલાવે છે. અને એટલા માટે શિક્ષણની હાલત કથળી છે સાહેબ. 2020 પહેલા શાળા અને શિક્ષણની હાલત શું હતી અને 2020 પછી શું થઈ ચેક કરો, સમજાઈ જશે. 2020 પહેલા શિક્ષણ અને સંસ્કાર બંને શાળા આપતી હતી. 20 પછી આપણે એક ઇન્સ્ટ્રુમેન્ટ હાથમાં આપ્યું ને, એટલે હવે શિક્ષણનું કામ શાળા ટ્યુશન ક્લાસીસનું છે અને સંસ્કારનું કામ તમારી પાસે આવ્યું છે. આ જેટલું વહેલું સમજો એટલો ફાયદો છે. આ સમજાઈ જાય ને તો સાચા અર્થની અંદર રિયાલિટી તમને ખ્યાલ આવી જાય. આ તમે છાસવારે છાપાની અંદર વાંચતા હશો કેવા કેવા બનાવો બની રહ્યા છે. 8મા ધોરણના છોકરા અને 10મા ધોરણના છોકરાઓ છરી લગાવીને મારી દે છે. કાલે હું ભુજમાં હતો. ભુજની અંદર એક કોલેજ કરતી છોકરીનું ગળું કાપી નાખવામાં આવ્યું. આપણે ગ્રીષ્માનો અહીંયા હત્યાકાંડ થયો. આ બધા વિકૃત મગજોની અંદર, વિકૃત માણસની અંદર આ વિકૃત વિચારો આવે છે ક્યાંથી? સંસ્કારો ખૂટી રહ્યા છે એટલા માટે આવે છે. અને એટલા માટે આજે મારે તમને એ સ્પર્શ કરાવવો છે. પણ મારે તમને સ્પર્શ કરાવતા પહેલા તમારા મગજને થોડો ખોલવું છે. અને મગજ ખુલશે ક્યારે? હું બોલ્યા કરું તમે સાંભળ્યા કરો તો મગજ નહીં ખુલે. તકલીફ થોડીક પડશે તમને મારાથી, હું સમજી શકું છું, પણ હું સાચું નહીં કહું તો તમને સાચું કહેશે કોણ? હે ના? હું તમારી જેમ દાળ ભાત શાક રોટલી જ ખાઉં છું ભાઈ, એટલે તો નીચે આવીને તમારી જેવો છો એમ બોલી રહ્યો છું, ઉપરથી નથી બોલતો મનથી. એનું કારણ જ આ છે. બેઠેલા બધાને સમજાવું છું, સમજો. જેટલા લોકો મને સાંભળી રહ્યા છો, હું જાણું છું સાહેબ, બહુ ક્લિયર જાણું છું કે આ દુનિયામાં કોઈ વ્યક્તિને સુધારી શકે નહીં જો એને સુધરવું ન હોય તો. અને આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને સુધારી દે જો એને સુધરવું હોય તો. હું સુધારવા નથી આવ્યો સાહેબ, તમારી દિલની અંદર રહેલી તમારા માતા પિતા પ્રત્યેની જવાબદારીઓને જાગૃત કરવા આવ્યો છું. હું તો નાનકડી અમથી મારી દહીંની વાટકી લઈને આવ્યો છું. આટલા વર્ષમાં મેં શિક્ષણનો જે અનુભવ લીધો ને એ મારી નાનકડી અમથી દહીંની વાટકી લઈને આવ્યો છું. તમારી પાસે તમારા બાળકના અનુભવનો દૂધનો મોટો કટોરો છે. સાંભળો છો ને બેન? આજે 2, 2.5, 3 કલાકમાંથી 1 ચમચી ભરી અને તમારા બાળક માટે મૂકજો. જવાબદારીપૂર્વક કહું છું, એ 20 વર્ષ થશે ને ત્યારે પનીર બનશે એની ગેરંટી મારી છે. આ સમજાઈ જાય એટલા માટે આજનો આ પ્રોગ્રામ છે. બેઠેલા બધાને સમજાવું, થોડુંક જાગવાની જરૂર છે સાહેબ. જો માનું માતૃત્વ, પિતાનું પિતૃત્વ જાગી જાય ને તો બાળકનું ઉજ્જવળ ભવિષ્ય ચોક્કસ આ દુનિયામાં બનતું હોય છે. ભગવાન છે ને, ભગવાન એ આપણા પર ભરોસો કરે છે. એનું તમને સાચું કારણ કહું, જેની ઘરે બાળક આવે છે ને, યાદ રાખવાનું, સમજી લેવાનું, હજી તમારા પર એને ભરોસો છે. એ કોરું કાગળ તમારે ત્યાં મોકલે છે. ચિત્ર બનાવવાનું કામ તમારું છે, અંડરલાઈન કરવાનું કામ શિક્ષકનું છે, રંગ પૂરવાનું કામ સમાજનું છે. અને રંગ પૂર્યા પછી દુનિયા કેટલી કિંમત કરશે ને સાહેબ, એ ચિત્રના ચારિત્રનું છે. અને ચારિત્ર ઘડતરનું કામ શિક્ષણ કરે છે. માટે કહું છું, થોડા જાગવાની જરૂર છે. આ 3 શબ્દો વગર નહીં ચાલે સાહેબ. આવનારા સમયની જરૂરિયાત છે શિક્ષણ, સંસ્કાર અને સંવેદના. આ 3 શબ્દો આવશે ને એટલે આપોઆપ બાળકની અંદર નવી ઉર્જાઓ ખીલવા લાગશે. એકવાર ટ્રાય કરું. મારે પણ બોલવાનું છે અને તમાર લોકોને પણ બોલવાનું 50%. હજી અમુક લોકો ઘરેથી નક્કી કરીને આવ્યા છે, જાડિયા તાર રાડો નાખવી એટલી નાખ, અમારે કાંઈ ફરક પડતો. જો ઓલા છેલ્લેથી ચોથી લાઈનમાં બેઠા એ બેનના હાથમાં હજી મોબાઈલ છે. આ મોબાઈલ તો છે ને સાહેબ જીવ લીધો છે. તમે માણસ પાસે જીવ માગો ને બેન, ગૌરીબેન આપી દેવો, મોબાઈલ નો આપે. આ સાચી વાત છે એટલે જ કહું છું. તકલીફો છે હું સાચું જ કહીશ બેન, ખોટું તો આપોઆપ લાગી જાય. 3:30 થાય શરૂ થઈ જાય ખોટું લાગવાનું. આ વાત એટલે કરું, થોડો ફેરફાર કરો સાહેબ, ખોટું લગાડતા નહીં હો મોટા ભાઈ. એક નાનકડી વાત કરું, તકલીફ ક્યાં પડે છે. ઘરે ડોક્ટર જાય છે, વકીલ જાય છે, એન્જિનિયર જાય છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જાય છે, ઘરે મોટી કંપનીનો માલિક જાય છે, ઘરે એક કંપનીનો CEO જાય છે, પ્રિન્સિપલ જાય, ટીચર જાય, ઘરે એક હોદ્દેદાર જાય, ઘરે એક કામ કરનાર મજદૂર જાય, પણ ઘરે એક બાપ નથી જાતો સાહેબ. જો બાપ જાય ને તો બાળકનું અસ્તિત્વ આપોઆપ ખીલવા લાગે. એ તમારો હોકારો મને બતાવે છે. તમે જે મને રિસ્પોન્સ આપો છો ને એ રિસ્પોન્સ મને બતાવે છે. થોડીક મહેનત આજે મારે વધારે થવાની છે, પણ હું તમને બધાને આ વાત સાથે અવગત કરાવવા માટે આજનો આ પ્રોગ્રામ છે. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. 65% પહોંચ્યું.
હું પાકો શિક્ષક શું છે, ભણાવવાનું મૂક્યું છે, ભણવાનું હજી નથી મૂક્યું. એટલે કહું છું, જ્યાં સુધી અંદરનો હોકારો મળશે નહીં ત્યાં સુધી બહારના હોકારો કાંઈ કામ કરશે નહીં. આ દુનિયામાં કોઈ મનીષ વઘાસિયા, કોઈ મોટિવેશનલ સ્પીકર, કોઈ બાબા, કોઈ ગુરુ, કોઈ ચિઠ્ઠી જોનારા, ચિઠ્ઠી લખનારા તમારા ભવિષ્યને ન બદલે યાર. તમારા ભવિષ્યને એક અને માત્ર એક જ વ્યક્તિ બદલે. અરીસાની સામે ઊભા રહ્યો અને જે વ્યક્તિ દેખાય એ આપણે પોતે છીએ. જો આટલું સમજાઈ જાય તો દુનિયાના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. આ સમજાઈ જાય એટલા માટે આજનો આ પ્રોગ્રામ છે. માટે કહું છું, હજુ જાગી જાઓ. મારે પણ બોલવાનું છે અને તમાર લોકોને પણ બોલવાનું. વાહ ભાઈ વાહ. આ છેલ્લી વારે અવાજ આવ્યો ને ભાઈબંધ, એ અવાજ જો પહેલી વારે આવી જાય ને, દુનિયાનું કોઈ બાળક દુખી ન થાય. આ છેલ્લી વાર વાળો અવાજ પહેલી વારે આવતો નથી એટલે પ્રોબ્લેમ છે. બોલો હા કે ના? હા, જોઈ લો, થઈ ગઈ ને પાછી હા નાની. કેટલું શિક્ષક કેટલું મથે સાહેબ, મને કહો. આ તમારી એક વારની હા ને એક વારની હા નાની હામાં જ તૂટતો નથી. જમણા હાથની આંગળીને આમ કરો, ચિંતા ન કરો, મોટા ભાઈ મારી દવા આયુર્વેદિક છે, નુકસાન નહીં કરે બેન. તમારા જેવા 25 લાખ કરતાં વધારે લોકોને મળવાનો મોકો મને ભગવાને આપ્યો છે. આજ સુધીમાં 450 શાળાઓમાં ગયો છું અને જ્યારે પણ બોલું છું ત્યારે લોકોના હિત માટે જ બોલું. જરાય ચિંતા ન કરો બેન. એને આંગળી ઊંચી કરી ન કહેવાય, આંગળી દેખાડી કહેવાય. આમ કરો, આમ થોડી ઉપર કરો. વેરી ગુડ. પાછળ લઈ જાઓ. વેરી ગુડ. હજુ લઈ જાઓ. વેરી ગુડ. થોડી બેન પેલાની આંખમાં નહીં નાખતી. હજુ લઈ જાઓ. વેરી ગુડ. હજુ લઈ જાઓ. વેરી ગુડ. હજુ લઈ જાઓ. સ્ટોપ કરો. સ્ટોપ. દુખે છે? દુખે છે? આગળ લાવો, આગળ. આ તમારી આંગળી તમારી જ છે. બોલો હા કે ના? આ પહેલી વાર જે ગઈ ને, આ પહેલી વાર જે ગઈ ને, માતા પિતાને બાળકો બંનેને કહું છું, ખાલી બાળકોની ભૂલ નથી, ખાલી માતા પિતાની ભૂલ નથી, બંનેને સમજાવું છું. હું તો સેતુ બનાવવા આવ્યો છું. પહેલી વાર જે ગઈ ને એ માતા પિતા બાળકો માટે ને બાળકો માતા પિતા માટે કરે છે એ કામ. બીજી વાર જે ગઈ ને, તકલીફ આવે, સમસ્યા આવે, મુસીબત આવે અને પછી ફરજ પડે ને કરવું પડે એ કામ. ત્રીજી વાર જે આંગળી ગઈ ને એવી સમસ્યાઓ કે જેમાં હવે મૃત્યુ અને જીવન બંનેનો સવાલ થઈ ગયો હોય અને પછી સમાજની રૂએ, દુનિયાની રૂએ, પરિવારની રૂએ ઇજ્જત બચાવવા માટે કરવું પડે એ કામ. અને ચોથી વાર જે આંગળી ગઈ ને ભાઈબંધ, એ તારથી થઈ શકે એમ છે કામ. જો આ કામ થાય તો બાળકનું ભવિષ્ય આપોઆપ સિક્યોર થાય. આ ચોથી વાર વાળી આંગળી પહેલી વારે લેવાની શરૂઆત કરો ને તો શિક્ષણનો સાચો અર્થ સમજાય. બોલો હા કે ના? બોલો હા કે ના? હું એવું ઈચ્છું છું કે તમારો હોકારો હવે આ આવવો જોઈએ. ચોથી વારે આવ્યો ને એ બીજી શરત બહુ કામની છે. તમને તકલીફ પડશે, તમારે અદબ છોડવી પડશે. તમને થાય કે અદબ કેમ છોડાવી? અદબ એટલા માટે છોડાવી કે એક દિવસમાં 60,000 વિચાર આવે, એક્શનમાં એક ના આવે. એક મિનિટમાં 650 કરતાં વધારે શબ્દો મગજમાં આવે. હું જેટલી સ્પીડથી બોલું છું એટલી સ્પીડથી બોલો. 150 કરતાં વધારે શબ્દો ના બોલાય. બાકીના બધા બોડી લેંગ્વેજમાં જાય ને આમ અદબ પડવાનો મતલબ થાય બોલ્યા કર. 6 વાગે એટલી વાર છે. તારા જેવા તો કેટલાય આવ્યા ને કેટલાય જોઈ લ્યો. અમને કઈ ફરક પડે? જોઈ લો, અહીંથી ના પાડે છે પણ હું પાડવા આવ્યો છું. પુષ્પા ઝુકેગા નહીં, મેં છોડેગા નહીં. કેક કટેગા, સબ में बटेगा. બોલો તૈયાર છો? બોલો તૈયાર છો? માફ કરજો હો સાહેબ, આ માઇક હાથમાં લીધું ને ત્યારથી નક્કી કર્યું છે, નહીં આદતથી ટોકવું, નહીં સ્વભાવથી ટોકવું, નહીં વ્યવહારથી ટોકવું, નહીં માઇન્ડસેટથી ટોકવું. કોઈ સ્પીકર હાથમાં માઇક લે ને એટલે 4 વસ્તુથી ટોકે. કે આદતથી ટોકે, તમારી આદત બહુ ખરાબ છે. કે સ્વભાવથી ટોકે, તમારા ઘરવાળા ટોકે એમ. કે આદતથી ટોકે, કે સ્વભાવથી ટોકે, કે વ્યવહારથી ટોકે, કે માઇન્ડસેટથી ટોકે. આજે હું એવો પ્રયત્ન કરીશ કે આ 4માંથી એક બાબતથી નહીં ટોકવું. હું તમને તમારી માન્યતાઓથી ટોકીશ અને માન્યતાઓ તૂટે તો ઇન્સાન બને છે. આમ જુઓ, તમે તમારું બાળક અને તમારી પત્ની, જો પુરુષની યારે વાત કરું તો બાળકની યારે વાત કરું, માતા પિતા શું કરે? માતા પિતાની બાજુમાં બાળક આવી રીતે આમ ગોઠવાણા હોય ને એવું મૂવી સિવાય આ જ બન્યું છે. જો અઠવાડિયામાં 5 વાર આવું બને ને સાહેબ તો દુનિયાના કોઈ માતા પિતા ને દુનિયાનું કોઈ બાળક દુઃખી ન થાય. આ સમજાઈ જાય એટલે અભિનંદન છે. દરેક માન્યતાઓ તૂટશે. આપણી માન્યતા એવી હોય આ થોડો નીચે આવે, આ તો આવ્યો. આપણી માન્યતા એવી આ થોડો આપણને ટોકશે, આ તો ગમે એને ટોકશે.
આપણી માન્યતા એવી હોય આપણી બાજુમાં આવીને બોલશે, હા ત્યાં આવીને પણ બોલશે. જેટલા પણ લોકો બેઠા છો તૈયાર થઈ જાઓ. આ એક એવી જર્ની છે જેમાં આપણે બધાએ સાથે ચાલવાનું છે. હું બોલતો હોય કે દુનિયાનો કોઈ પણ સ્પીકર બોલતો હોય, સામેવાળા વ્યક્તિની સાંભળવાની કેપેસિટી ખાલી 3 મિનિટની, પછી કોઈ ન સાંભળે. એટલે દર 2-3 મિનિટે હું તમને આમ હાથ હલાવીને કહીશ હલો, તમારે મને આમ હાથ હલાવીને કહી દેવાનું હાય. તો મને ખબર પડે કે મારી વાત આટલું બધું કીધા પછી પણ છેલ્લેથી 6ઠ્ઠી લાઈનમાં આ બધુંથી 5મો ભાઈ જે હાથમાં મોબાઈલ લઈને બેઠો ત્યાં સુધી જાય. હા મૂકી દે મારા ભાઈ, તુજે ક્યાં લગા એસે ही હાથ में लिया है भाई. નવરો હતો એટલે સ્પીકર નથી થઈ ગયો. હા 30% સ્લેબ ભરતો હતો આઈટીમાં, પણ 7 વીઘા પૂરતો સીમિત હતો. અને આપણે 7 વીઘામાં બાપુ રહેવું નહોતું, 7 ખંડમાં જવું હતું એટલે હાથમાં માઇક લીધું છે. બેઠેલા બધાને કહું છું, તમને તમારી પડી છે તો મને તમારી પડી છે. જીવનનો કોઈ પણ પ્રોબ્લેમ શામ દામ દંડ ભેદથી નહીં થયો હોય ને ભાઈબંધ, ભરોસો રાખ. આ સ્પર્શે પ્રોગ્રામને, આ સ્પર્શે પ્રોબ્લેમને સોલ્વ કરશે. ભરોસો મારા ઉપર રાખજો. હલો હાય કહેવાનું, હાય ઊંચા અવાજે કહેવાનું. આપણા ઘરે આવ્યા હોય એમ કહેવાનું, પ્રોગ્રામમાં બેઠા છો એમ કહેવાનું હલો. વાહ ભાઈ વાહ, ક્યાં વાત છે. હલો હા ખાલી બેન હાથ ન હલાવવાનો, બોલવાનું મોઢામાંથી. આપણે નાની નાની વાતો જ આપણા બચ્ચાઓ શીખે છે ને એ જ આપણે શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ થાય તો જીવન બદલવાની શરૂઆત થાય. બોલો યસ ઓર નો? ઘરે જાઓ તમારા પાડોશી ન થયા બેન રાહ જોઈને બેઠા છે, મારી બેન પણ યાદ મળી નહીં. એ પૂછશે ક્યાં ગયા હતા, તો જાદેવ સર છે ને આ સર ટ્યુશન મને જ જાતો હું અર્થમાં હે કે આવે ને બાજુ. હા તો એને આ સરને બોલાવ્યા, તેના ફ્રેન્ડ છે થોડા જાડિયા છે પણ બહુ હારી હારી વાતો કરી. આ બધી તમારી મોટી છોકરીની કામની હતી. આપણો પ્રોગ્રામ પૂરો. બોલો યસ ઓર નો? બોલો હા કે ના? આ ના ચાલે બેન, અદબ છોડ દે. છોડેગા નહીં, અદબ છોડ દે તો કામ થશે. આમ મુઠ્ઠી વાળો, થોડી પાછળ લઈ જાઓ. તમને એમ લાગે કે આ મેં વાત કરી તમારા કામની છે, તમારા બાળકના ભવિષ્યની છે, તમારા જીવનને બદલવાની છે. મોટા ભાઈ, ઓ મોટા ભાઈ, હા એમ સમજાય ને, છોડેગા નહીં. હા તો લઈ જાઓ પાછળ. હજી તમને લાગે કે આ વાત કામની છે, સમજવા જેવી છે, મારા જીવનમાં બદલાવ લાવશે, આ વાતથી મારા દિલમાં કંઈક ફેરફાર થશે, તો મુઠ્ઠી પાછળ લઈને કહેવાનું જય હો. તો મન ખબર પડે કે મારી વાત તારા સુધી પહોંચી ગઈ. કેમ કે ભાઈબંધ બહુ પ્રેક્ટિકલ વ્યક્તિથી સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. બહુ સમજદાર વ્યક્તિ નથી તોય સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ દુનિયામાં સમજાવવું છે ને સૌથી અઘરું છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર દુનિયાનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિ સમજાવવાનું ચાલુ કરે. 4 વેદ એના જીભ પર છે, આખું મસ્તક એનું જ્ઞાનથી ભર્યું છે. એ સમજાવવાનું ચાલુ કરે અને અર્જુન જેવો શ્રેષ્ઠ અસ્તિત્વ, શ્રેષ્ઠ વિદ્યાર્થી સમજવા બેઠે. સમજનારો ગ્રેટ, સમજનારો ગ્રેટ, સમજાવનારો ગ્રેટ. તો પણ 18 અધ્યાય ને 700 શ્લોક લાગ્યા સાહેબ. 45 મિનિટ સુધી નિખલસ વાણીથી એને પોતાની વાતને એમ નમ શરૂ કરી અને તોય પહેલાને વિશ્વાસ ન બેઠો ભાઈ. વિરાટ સ્વરૂપ દેખાડ્યું ને પછી 18મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં એમ કીધું કરશોતમ વચન હતો. હવે ભગવાન તમે કયો એ કરશું. મારી પાસે આવો સમય નથી અને બેઠેલામાંથી કોઈ આટલા વિદ્વાન પણ નથી. માટે કહું છું થોડો ભરોસો રાખી હું જે વાતો કરું છું ને એને પોતાની આંગળી છાતી પાસે લાવો અને આમ આમ કરીને મારી હારે બોલો. બોલો આ પ્રોગ્રામ થોડા ઊંચા અવાજે ભાઈબંધ, બાકી આપણો પ્રોગ્રામ અડધી કલાકમાં પૂરો. સમજી લેજો, તમારો અવાજ નક્કી કરશે પ્રોગ્રામ કેટલો ચાલશે. નવરું તો નથી જ રહેવું જોઈએ સાહેબ, અહીંથી બીજો છે, મૂંઝાવાનું થતું જ નથી. આમ આંગળી કરો, બોલો મારી હારે, બોલો આ પ્રોગ્રામ. થોડું ઓર જોર છે, આ પ્રોગ્રામ. જવાબ પહેલો હું આપું છું પછી તમે આપજો. બોલો મારા માટે છે. જી હા જોરદાર, મારા માટે છે. ક્યાં બાત છે. હવે આન્સર તમે આપજો, કેમ કે મારા બાળકનું ઉજ્જવળ ભવિષ્ય ઘડવાની જવાબદારી 40 લોકો બોલ્યા. પ્રતિક બહુ મહેનત કરવી પડશે ભાઈબંધ. હું તારી ઘટનાને સમજી શકું છું દોસ્ત, તે સારું વિચાર્યું છે ને, અને સારા વિચારનારા માણસો મને બહુ ગમે. કુંભારે હાથમાં માટીનો ગળાની અંદર લોંદો લીધો, આવી રીતે આમ માટી લઈ ચાકડા પર ફેંકી ગોળ ચાકડો ફેરવવાની શરૂઆત કરી. ચાકડો ફરતો ગયો. કુંભારના મનમાં વિચાર આવ્યો રોજ ઘડો બનાવું છું, આજ ઘડો નથી બનાવવો, આજ ચીમની બનાવી છે, ચિરાગ બનાવી છે, કેમ કે યુવાનોને બહુ ગમે છે. આમ ચિરામ બનાવવાની શરૂઆત કરી. કોઈ આવીને કીધું કે ના બનાવાય, આ ના વેચાય, પાછો ઘડો જ બનાવાય. પાછો ઘડું ફેરવ્યું, ચાકડો ફરવા લાગ્યો, ઘડો બન્યો, ઘડો ઊભો થયો, ઘડો બરાબર બન્યો ને ઘડાને વાર્તાની વાસ્તવિકતા કહું છું. ઘડાએ કુંભારને કીધું શું કર્યું ભાઈ? બોલે તને બનાવ્યો. બોલે આભાર, થેન્ક યુ. બોલે કેમ? મારું તો આ કામ છે બનાવવાનું, મારી તો આ પદ્ધતિ છે ભાઈ, આભાર કેમ માને છે? બોલે ભાઈ પહેલા શું બનાવવાના હતા?
બોલે પેલા ચિરામ ચીમની બનાવવાનો હતો અને હવે શું બનાવ્યું? બોલે ઘડો બનાવ્યો. કેમ? તો કે મારો વિચાર બદલી ગયો ને એટલે. કડાએ બે હાથ જોડીને આભાર માન્યો. એ કુંભાર ભાઈ, તમારો તો ખાલી વિચાર બદલી ગયો, મારું તો આખું જીવન બદલી ગયું યાર. પેલા જો ચીમની બીણો હોત તો ખુદ બળતો હોત, બીજાને બાળતો હોત. આજે ઘડો બીનો છું, ખુદ ઠારું છું, બીજાને પણ ઠારું છું. ભાઈબંધ, તને સારું લગાડવા નથી કહેતો. આ એક વ્યક્તિ છે ને એ આ 1200ની દુનિયાને ન બદલી શકે. આ એક વ્યક્તિ આખી દુનિયા ન બદલી શકે, પણ એક વ્યક્તિની દુનિયા બદલી જાય ને તો મારું અહીંયા આવું સફળ છે યાર. આ થાય તો કામ થાય. મારો ઇન્ટેન્શન ક્લિયર હોવો જોઈએ, એટલા માટે કહું છું. લાવો છાતી પાસે આંગળી, બોલો આ પ્રોગ્રામ મારા માટે છે.